વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 11.2 નો દાખલા નંબર 5. 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB દોરો. A ને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ રચો. B ને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ રચો અને પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રમાંથી આપણે સ્પર્શકો રચવાના છે. એટલે રચનાની કાચી આકૃતિ જો વાત કરીએ તો આ રીતની થશે કે 8 સેન્ટીમીટર લંબાઈનો આપણે AB રેખાખંડ લેવાનો છે અને A ને કેન્દ્ર લઈ એમાંથી 4 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળ આપણે આ રીતના રચવાનું છે અને B ને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ રચવાનું છે અને આ વર્તુળના કેન્દ્રમાંથી આ વર્તુળને સ્પર્શક રચવાના અને આ B બિંદુમાંથી આ વર્તુળને સ્પર્શક એટલે B બિંદુમાં આ રીતના સ્પર્શકો અને B બિંદુમાં આ રીતના સ્પર્શકો થશે. એટલે A કેન્દ્રવાળા વર્તુળ માટે બહારનું બિંદુ B થશે અને B કેન્દ્રવાળા વર્તુળ માટે બહારનું બિંદુ A થશે. એટલે આ રીતે વર્તુળ અને તેના બહારના બિંદુમાંથી આપણે સ્પર્શકોની રચના કરવાની છે. તો જોઈએ આપણે કે કઈ રીતના આ રચના આપણે દોરી શકીએ. તો સૌપ્રથમ 8 સેન્ટીમીટર લંબાઈનો આપણે એક AB રેખાખંડ દોરીએ. ધારો કે આ AB રેખાખંડ છે. ફૂટપટ્ટીની મદદથી આપણે એને દોરી લઈએ કે 8 સેન્ટીમીટર લંબાઈનો આ AB રેખાખંડ છે. હવે એક કેન્દ્ર લઈને 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ રચો. એટલે આપણે પરિકર પર 4 સેન્ટીમીટર જેટલું આપણે માપ લઈશું અને એને કેન્દ્ર લઈ આપણે એક વર્તુળ રચીશું. એને કેન્દ્ર લઈને તો આ રીતના આપણને એક વર્તુળ મળશે. B ને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ. એટલે આપણે B ને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ રચીશું આ રીતે. તો આ રીતના આપણને બે વર્તુળ મળશે. તો A કેન્દ્ર 4 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ, B કેન્દ્ર 3 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ રચો અને હવે પ્રત્યેક વર્તુળના કેન્દ્રમાંથી બીજા વર્તુળને આપણે સ્પર્શક રચવાના છે. એટલે A કેન્દ્રવાળા વર્તુળ માટે બહારનું બિંદુ B થશે, B કેન્દ્રવાળા વર્તુળ માટે બહારનું બિંદુ A થશે. એટલે આપણે વર્તુળનું કેન્દ્ર અને બહારના બિંદુનું શું કરીએ છીએ? લંબ દ્વિભાજક રચીને એનું મધ્ય બિંદુ મેળવીએ છીએ. તો આપણે સૌપ્રથમ મુદ્દા પણ લખી લઈએ સાથે સાથે. તો આપણે સૌપ્રથમ શું કરેલું? 8 સેન્ટીમીટર લંબાઈનો AB રેખાખંડ દોરો. તો આપણે તે પહેલા લખી લઈએ કે 8 સેન્ટીમીટર લંબાઈનો AB રેખાખંડ દોરો. બીજો મુદ્દો શું કર્યું? બે વર્તુળ રચ્યા. A ને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યાનું, B ને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યાનું. તો આપણે સંકેતમાં લખીએ વર્તુળનું કેન્દ્ર A 4 સેન્ટીમીટર અને વર્તુળનું કેન્દ્ર B 3 સેન્ટીમીટર દોરો. ત્યાર પછી આપણો ત્રીજો મુદ્દો થશે AB રેખાખંડનો લંબ દ્વિભાજક રચી આપણે એનું મધ્ય બિંદુ મેળવવાનું છે. એટલે AB ના અડધાથી વધારે જેટલું માપ લઈ પરિકર પર તમે AB ના બંને અર્ધતલમાં એક એક ચાપ મારો, A પરથી અને B પરથી. આ રીતના આપણને એક ચોકડી મળશે. તો એ ચોકડી ઉપર આપણે ફૂટપટ્ટી મૂકીને આપણે ખાલી અહીંયા મધ્ય બિંદુ લેવાનું છે. આપણે એને નામ આપીશું M. તો આપણો ત્રીજો મુદ્દો લખી શકીએ આપણે કે AB રેખાખંડનો લંબ દ્વિભાજક રચી મધ્ય બિંદુ M મેળવો. તો આપણે મધ્ય બિંદુ M મેળવ્યા પછી M ને કેન્દ્ર લઈ EM જેટલી ત્રિજ્યાનું આપણે વર્તુળ રચીશું. M ને કેન્દ્ર લઈ EM જેટલી ત્રિજ્યાનું વર્તુળ રચીશું. તો આ રીતના આ વર્તુળ બંને વર્તુળને છેદશે. આ વર્તુળને જ્યાં છેદે છે ત્યાં આપણે નામ આપી દઈએ P Q અને આ વર્તુળને જ્યાં છેદે છે નામ આપીએ R અને S. તો હવે આપણે આપણો ચોથો મુદ્દો લખીશું વર્તુળનું કેન્દ્ર M, EM જેટલી ત્રિજ્યા. વર્તુળનું કેન્દ્ર M, EM જેટલી ત્રિજ્યા દોરો. આ વર્તુળ દોરી આપણે તો એ B કેન્દ્રવાળા વર્તુળને ક્યાં છેદે છે? P અને Q માં અને E કેન્દ્રવાળા વર્તુળને ક્યાં છેદે છે? R અને S માં. જે B કેન્દ્રવાળા વર્તુળને P અને Q માં
તથા એ કેન્દ્રવાળા વર્તુળને R અને S માં છેડે છે. હવે આપણે એકબીજાના કેન્દ્રમાંથી સ્પર્શક રચવાના છે. તો A માંથી આપણે P ને જોઈન્ટ કરીએ એટલે AP રેખાખંડ આપણે રચીએ. તો AP ને આપણે જોઈન્ટ કરીશું એટલે આપણને એક સ્પર્શક મળશે. એ જ રીતના E અને Q ને જોઈન્ટ કરીશું એક Q રેખા એટલે આપણને બીજો સ્પર્શક મળશે. તો આ રીતના આપણને બે સ્પર્શક મળે છે. તો એ જ રીતના આપણે B અને R ને જોઈન્ટ કરીશું. B R અને B અને S. તો આ જે આપણને છે સ્પર્શકો મળે છે કયા કયા? EP EQ BR BS. તો આપણે પાંચમો મુદ્દો લખી શકીએ કે EP રેખા અને EQ રેખા દોરો તથા BR રેખા અને BS રેખા દોરો માટે EP EQ BR અને BS એ માગ્યા મુજબના સ્પર્શકો છે. બરાબર? એટલે આ રીતના આપણે વર્તુળના બે કેન્દ્રમાંથી એકબીજાને સ્પર્શકો રચી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો 11.2 દાખલા નંબર 6. AB બરાબર 6 સેન્ટીમીટર, BC બરાબર 8 સેન્ટીમીટર, ખૂણો B બરાબર 90 હોય એવો કાટકોણ ત્રિકોણ ABC દોરીને B માંથી AC પરનો લંબ BD છે. તો BCD માંથી પસાર થતું વર્તુળ રચો અને A માંથી આ વર્તુળને સ્પર્શકો દોરવાના છે. તો સૌપ્રથમ આપણે જે માપનો ત્રિકોણ આપેલો છે, બે બાજુ અને એક ખૂણો આપેલો છે એવો કાટકોણ ત્રિકોણની આપણે રચના કરવાની છે. તો આ રચના આ જે ત્રિકોણ જે છે કાટકોણ ત્રિકોણ એવો આપણે આગળની એક રચનામાં આવો ત્રિકોણ આવી ગયો છે. તો આપણે સૌપ્રથમ BC ને પાયો લઈને આપણે 8 સેન્ટીમીટર BC પાયો લઈને એક ત્રિકોણની રચના કરીએ, કાટકોણ ત્રિકોણ. તો આ ધારો કે BC છે અને એની લંબાઈ છે 8 સેન્ટીમીટર. હવે આપણે ખૂણો B 90 અંશનો કરવાનો છે અને એના ઉપર આપણને એ બિંદુ મળશે B બરાબર 6 સેન્ટીમીટર. એટલે આપણે સૌપ્રથમ B બિંદુએ કાટકોણ ની રચના કરીએ. તો આપણે જાણીએ છીએ કે 60 અને 120 નો અડધો કરીશું એટલે આપણને કાટકોણ મળશે. એટલે આ રીતના B ને કેન્દ્રને અનુકૂળ ત્રિજ્યાને એક ચાપ રચો. એ ચાપ ઉપરથી આપણે બે ચાપ મળશે એટલે પહેલો 60 નો, બીજો 60 નો મળશે એટલે 120 અને આ બે બિંદુથી વચ્ચે આપણે એક ચાપ રચીશું આ રીતના. એટલે આપણને આ ખૂણો કેટલાનો મળશે? 90 અંશનો. તો આ રીતના આપણે એ બિંદુ લઈશું. તો આ રીતના આપણને કાટખૂણો મળશે અને એના ઉપર 6 સેન્ટીમીટર જેટલા અંતરે આપણને એ બિંદુ આપેલું છે. એટલે આપણે 6 સેન્ટીમીટર જેટલું માપ ફૂટપટ્ટી પર લઈશું, ફૂટપટ્ટીથી, અને આપણે 6 સેન્ટીમીટર અંતરે આ એક બિંદુ લઈશું. તો આ બિંદુ આપણને કયું મળશે? E. અને આપણે AC રેખાખંડ રચીને આ કાટકોણ ત્રિકોણને પૂર્ણ કરીશું. તો આ રીતના આપણને ત્રિકોણ ABC આપેલા માપનો મળે છે. એટલે આપણો રચનાનો પહેલો મુદ્દો થશે AB બરાબર 6 સેન્ટીમીટર, BC બરાબર 8 સેન્ટીમીટર અને ખૂણો B બરાબર 90 હોય તેવો કાટકોણ ત્રિકોણ ABC રચો. હવે આપણે શું કરવાનું છે? B માંથી AC પરનો લંબ BD છે. એટલે B માંથી AC પર લંબ દોરવાનો છે. એટલે એ લંબ દોરવા માટે આપણે શું કરીશું? B ઉપર પરિકર મૂકીને એક ચોક્કસ બે માપ લઈશું આ રીતના સરખા અંતરે. B ઉપર મૂકીને AC ઉપર આ રીતના આપણે બે ચાપ મારીશું અને એ બંને ચાપ ઉપરથી આપણે
ઉપરની તરફ આપણે બીજા બે ચાપ મારીશું અને એ બે ચાપ જ્યાં છેડે તે અને બી બિંદુને જો આપણે જોડીશું તો આપણને શું મળશે? એ ભેદ મળશે. પણ આપણે આટલો જ દોરવાનો છે, બરાબર? એટલે ફૂટપટ્ટી મૂકીને આપણે અહીંયા ખાલી ડી બિંદુ આપણને જોઈએ છે એટલે આપણે ડી બિંદુએ નામ આપી દઈશું. એટલે આ આપણને શું મળશે? ભેદ મળશે. તો આ રીતના AC ઉપર બી બિંદુમાંથી આપણને BD ભેદ મળે છે. હવે શું કીધું આપણને કે BCD માંથી B, C અને D આમાંથી પસાર થતું આપણે એક વર્તુળ દોરેલું છે. તો આપણે તે રચીએ તો આપણો મુદ્દો B માંથી AC પરના લંબનો લંબ BD એ આપણે રચી લીધો. હવે આપણે આ ત્રણે કોણમાંથી પસાર થતું તેવું વર્તુળ રચવું હોય તો BC ને વ્યાસ તરીકે લેવું પડે એટલે એનું કેન્દ્ર આપણે નક્કી કરવું પડે. એટલે BC નો લંબ દ્વિભાજક રચીને આપણે એનું મધ્ય બિંદુ મેળવીશું એટલે આપણને એ આ વર્તુળનું કેન્દ્ર મળશે. તો B ઉપરથી અડધાથી વધારે જેટલું માપ લઈને BC ના બંને અર્ધતલમાં એક એક ચાપ રચીશું. એટલે આ રીતના આપણને બે ચોકડીઓ મળશે. એ ચોકડીઓ ઉપર ફૂટપટ્ટી મૂકીને આપણે BC ઉપર એનું મધ્ય બિંદુ ખાલી લઈશું અને એ વર્તુળનું કેન્દ્ર બનશે. આપણે એને O નામ આપીએ. એટલે ત્રીજો મુદ્દો આપણે લખી શકીશું કે BC નું મધ્ય બિંદુ BC નો લંબ દ્વિભાજક રચી તેનું મધ્ય બિંદુ O મેળવો. હવે આપણે વર્તુળનું કેન્દ્ર O અને OB જેટલી ત્રિજ્યા લઈને આપણે વર્તુળ રચીશું આ રીતે. અને એ વર્તુળ આ D બિંદુમાંથી પસાર થશે. D બિંદુમાંથી પસાર થશે કારણ કે આ વ્યાસ છે BC એટલે આ અર્ધવર્તુળ થશે અને અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કેવો થશે? કાટખૂણો થાય છે. એટલે અહીંયા BDC કાટખૂણો થશે. તો આપણે લખી શકીએ કે વર્તુળ રચ્યું આપણે પણ કયું? O કેન્દ્ર અને OB જેટલી ત્રિજ્યા રચો જે બિંદુ D માંથી પસાર થાય છે. હવે આપણે શું કરવાનું છે કે BCD માંથી આ પસાર થતું જે વર્તુળ છે એ વર્તુળને ક્યાંથી દોરવાના છે? E બિંદુમાંથી આપણે સ્પર્શકો રચવાના છે. તો દેખીતી રીતના તમે જુઓ તો એક સ્પર્શક તો આવી જ ગયો છે. તો આપણે અહીં OA રેખાખંડ રચીને આ કેન્દ્રના બહારનું બિંદુ એ રચીને આપણે એનો લંબ દ્વિભાજક રચીને આપણે વર્તુળ રચી શકીએ. પણ અહીં આપણે વર્તુળનું કેન્દ્ર A લઈને AB જેટલી ત્રિજ્યા લઈને પણ તમે વર્તુળ રચો તો પણ ચાલે. એટલે બે રીતે હવે તમે એ સ્પર્શક મેળવી શકો છો. તો આપણે એક કામ કરીએ કે એ O રેખાખંડ એટલે વર્તુળનું કેન્દ્ર અને તેનું બહારનું બિંદુ એ કહેવાશે. તો એનો આપણે જોડતો રેખાખંડ રચી લઈએ. એટલે આપણે એ O રેખાખંડ રચ્યો બહારના બિંદુને જોડતો. એટલે આપણો પાંચમો મુદ્દો થશે OA રેખાખંડ દોરી તેનો લંબ દ્વિભાજક રચી મધ્ય બિંદુ M મેળવો. તો આ રીતના આપણને મધ્ય બિંદુ મળશે. આપણે એનો લંબ દ્વિભાજક રચીએ AO નો. એટલે AO નો અડધાથી વધારે માપ લઈને બંને તરફ બે ચાપ રચશું. આ રચના થોડી જટિલ છે એટલે સમજવી પહેલા બરાબર. તો આ બંને ચાપને જોડતો તો આપણને અહીંયા મળે એ શું મળે છે? મધ્ય બિંદુ. અહીંયા આપણને મધ્ય બિંદુ AO ની ઉપર અહીંયા M મધ્ય બિંદુ મળે છે. હવે આપણે એ મધ્ય બિંદુ M ને કેન્દ્ર લઈ EM જેટલી ત્રિજ્યાનું વર્તુળ રચીશું જે આ રીતના O માંથી પસાર થશે અને આ વર્તુળને B માં છેડે છે. તો આ વર્તુળને અહીંયા જે છેડે તો આપણે એક નામ આપી દઈશું E. બરાબર? એટલે આપણે છઠ્ઠો મુદ્દો વર્તુળ રચ્યું કે જેનું કેન્દ્ર M અને EM જેટલી ત્રિજ્યા રચો જે કયા કેન્દ્રને? O કેન્દ્રવાળા વર્તુળને O કેન્દ્રવાળા વર્તુળને E માં છેડે છે.
આ રીતના આપણે ત્યાર પછી EB રેખા તો દોરેલી જ છે અને એ રીતના આપણે EE સ્પર્શક રચી દઈએ તો આ રીતના EB અને EE એ બિંદુમાંથી BCD બિંદુવાળા વર્તુળને સ્પર્શકો છે. તો આપણો સાતમો મુદ્દો થશે આપણે લખીએ EE રેખા દોરો માટે EB રેખા અને EE રેખા એ માંગ્યા મુજબના સ્પર્શકો છે. તો આ રીતે આપણે રચના થોડી જટિલ છે. તમે આમ જો જુઓ તો તમને ઘણા બધા ચાપ દેખાય છે. એટલે આ રચનાને તમારે ખૂબ જ ધ્યાનપૂર્વક દોરવી પડશે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 11.2 એનો દાખલા નંબર 7. બંગડીની મદદ લઈ વર્તુળ રચો. બહાર વર્તુળની બહાર એક બિંદુ છે અને એ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની રચના કરો. આ રચના પણ સરળ છે, પણ થોડીક એમાં આપણને કેન્દ્ર આપેલું નથી. જ્યારે આપણે બંગડીથી વર્તુળ રચીએ, પરિકરથી રીતે ત્યારે આપણને કેન્દ્ર ખબર છે, પણ જ્યારે બંગડીથી રચીએ ત્યારે આપણને એનું કેન્દ્ર ખબર હોતું નથી. એટલે અહીંયા સૌથી અગત્યની વસ્તુ એ છે કે આપણે પહેલા તો બંગડીની મદદથી વર્તુળ રચીને એ વર્તુળનું કેન્દ્ર નિશ્ચિત કરવું પડે. તો સૌ પ્રથમ આપણે બંગડીની મદદથી, અત્યારે આપણી પાસે બંગડી નથી પણ આપણે પરિકરનો ઉપયોગ કરીને એક વર્તુળ રચી લઈએ છીએ. તો બંગડીની મદદથી પહેલા આ રીતના તમે એક વર્તુળની રચના કરો. એનું કેન્દ્ર આપણને અત્યારે ખબર નથી. તો શું કરીએ આપણે? અને તેની બહારનું વર્તુળની બહાર એક બિંદુ P છે. તો આ વર્તુળ અને તેની બહારનું બિંદુ આપણે P લઈ લઈએ છીએ. આ વર્તુળ અને તેની બહારનું બિંદુ P છે. હવે આ બિંદુમાંથી આ વર્તુળને બે સ્પર્શકો રચવાના છે. પણ આપણી જે રચના હતી તે પ્રમાણે કેન્દ્ર અને બહારના બિંદુને જોડતો રેખાખંડ રચીને લંબ દ્વિભાજક રચવાનો હોય છે. પણ અહીંયા તો કેન્દ્ર આપ્યું જ નથી, એટલે પહેલા કેન્દ્ર નક્કી કરવું પડે. તો કેન્દ્ર કઈ રીતના નક્કી કરી શકાય? કે આ વર્તુળની જો બે જીવાઓ દોરો, એ જીવાઓ એકબીજાને સમાંતર ન હોવી જોઈએ અને એ બંને જીવાઓના લંબ દ્વિભાજકો સંગામી હોય છે અને એ સંગામ બિંદુ જે હોય છે એ વર્તુળનું કેન્દ્ર હોય છે. તો અહીં આપણે વર્તુળને બે જીવાઓ દોરીએ પણ એ જીવાઓ એકબીજાને સમાંતર હોવી જોઈએ નહીં. તો આપણે બે જીવા દોરીએ છીએ કે આ એક જીવા છે અને બીજી આ એક જીવા છે. તો આ બે જીવાઓ દોરી છે. આ જીવાને આપણે નામ આપી દઈએ A B C D. તો AB અને CD આપણે બે જીવાઓ દોરી પણ કેવી છે? એકબીજાને સમાંતર નથી. એટલે આપણે આપણો પહેલો મુદ્દો લખી શકીએ કે બંગડીની મદદથી એક વર્તુળ દોરો. તેની બહાર આપણે બિંદુ P લીધું, તેની બહાર બિંદુ P લો અને આપણે વર્તુળમાં સમાંતર ન હોય તેવી બે જીવાઓ AB અને CD રચી. તે પણ આ મુદ્દામાં લખી દઈએ. સમાંતર ન હોય, સમાંતર ન હોય તેવી બે જીવાઓ વર્તુળમાં AB અને CD રચો. હવે આપણે શું કરવાનું છે? AB અને CD ના લંબ દ્વિભાજકો રચવાના છે અને એ લંબ દ્વિભાજકો સંગામી હોય છે અને એ વર્તુળના કેન્દ્ર આગળ સંગામી બને છે. તો AB ના લંબ દ્વિભાજક રચવા માટે આપણે AB ના બંને અર્ધતલમાં ઉપર અને નીચે ચાપ રચીશું A અને B પરથી આ રીતના, અને આપણે એનું લંબ દ્વિભાજક રચી દઈશું બંને ચોકડીઓને જોડતું. તો આ રીતના આપણને એક લંબ દ્વિભાજક મળશે. ત્યારબાદ આપણે CD નો લંબ દ્વિભાજક રચીશું. તો C અને D પરથી અડધાથી વધારે માપ લઈને આપણે બંને બાજુ ચાપ રચવાના છે આ રીતના, અને D ઉપરથી પણ વારાફરતી આપણે ચાપ રચવાના છે અને એ બંને ચોકડીઓને પણ જોડતો આપણે એક રેખાખંડ રચી લઈએ.
તો તમે જોઈ શકશો કે આ બંને આ બિંદુ આગળ છેડે છે. તો આ બિંદુ જે છે એ વર્તુળનું કેન્દ્ર છે. આપણે એને નામ આપી દઈએ O. એટલે લંબ દ્વિભાજકો સંગામી હોય છે અને વર્તુળના કેન્દ્ર આગળ સંગામી થાય છે. તો હવે આપણી પાસે વર્તુળનું કેન્દ્ર પણ આવી ગયું અને બહારનું બિંદુ પણ છે. એટલે આપણે OP રેખાખંડ રચી દઈએ. તો આપણે હવે આપણા મુદ્દા આગળના લખી લઈએ કે આપણો બીજો મુદ્દો શું થશે? EB અને CD નો લંબ દ્વિભાજક રચી બરાબર વર્તુળનું કેન્દ્ર O મેળવો અને સંગામી હોય છે. તો AB રેખાખંડ અને CD રેખાખંડના લંબ દ્વિભાજક રચો અને બંને જ્યાં છેડે તેને O નામ આપો. O બિંદુ વર્તુળનું કેન્દ્ર થશે અને ત્યાર પછી આપણે વર્તુળનું કેન્દ્ર અને એના બહારના બિંદુને જોડતો EP રેખાખંડ દોર્યો. આપણે OP દોર્યું એમ. હવે આપણે OP નો લંબ દ્વિભાજક રચી તેનું મધ્ય બિંદુ મેળવીએ. અડધાથી વધારે માપ લઈને OP ના બંને અર્ધતલમાં ચાપ મારો. અને એ ચોકડીઓ આગળ બંને ચોકડી મળે છે એના ઉપર ફૂટપટ્ટી મૂકીને તમારે ખાલી મધ્ય બિંદુ મેળવવાનું છે. અને આ મધ્ય બિંદુને આપણે નામ આપી દઈએ M. તો હવે ચોથો મુદ્દો આપણે લખી શકીએ કે OP નો લંબ દ્વિભાજક રચી તેનું મધ્ય બિંદુ M મેળવો. અને પછી આપણે વર્તુળ રચે છે એ વર્તુળનું કેન્દ્ર M અને OM જેટલી ત્રિજ્યા લઈને વર્તુળ આપણે રચીશું કે જે વર્તુળ આપેલા વર્તુળને જ્યાં છેડે ત્યાં આપણે બે નામ આપીશું. પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ABCD એકવાર નામ આપી ગયા છે. અત્યાર સુધી આપણે ABC નામ આપેલા. તો હવે આપણે બીજા નામ આપીશું. તો P આપેલું છે તો અહીંયા આપણે એક કામ કરી Q અને R નામ આપીએ. એટલે આપણો મુદ્દો થશે વર્તુળનું કેન્દ્ર M અને OM જેટલી ત્રિજ્યા રચો. જે કયા કેન્દ્રને? જે O કેન્દ્રવાળા વર્તુળને Q અને R માં છેદે છે. જે O કેન્દ્રવાળા વર્તુળને Q અને R માં છેદે છે. હવે આપણે P અને Q ને જોડતું સ્પર્શક રચી લઈએ. PQ રેખા રચી લઈએ એટલે આપણને એક સ્પર્શક મળી જશે. એટલે PQ સ્પર્શક મળે છે અને PR ને આપણે જોઈન્ટ કરી દઈશું. બહારનું બિંદુ અને સ્પર્શ બિંદુ. તો આ રીતના આપણને બે સ્પર્શક PQ અને PR મળે છે. એટલે આપણો છઠ્ઠો મુદ્દો થશે PQ રેખા અને PR રેખા દોરો. માટે PQ રેખા અને PR રેખા એ માંગ્યા મુજબના સ્પર્શકો છે. તો આ રીતના આપણે વર્તુળ અને તેના બહારના બિંદુમાંથી સ્પર્શકો રચી શકીએ છીએ.